શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવાની પરંપરા પુરાણોથી ચાલી આવેલી છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ગ્રહોનો ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિદેવ સૂર્યદેવના પુત્ર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જેની કુંડળીમાં આ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય છે તેમને તેમના કામોમાં બાધા આવે છે, તેમને રૂકાવટ આવે છે, તેમને તેમનો સામનો કરવો પડે છે. શનિના અશુભ અસરને ઓછી કરવા માટે હનુમાનજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવી છે. આ જ કારણે દર શનિવારે શનિદેવની સાથે સાથે હનુમાનજીના મંદિરોમાં પણ ભક્તોની ભીડ લાગેલી રહે છે. આજે આપણે એવા જ હનુમાનજીના એક મંદિરના વિશે જાણકારી મેળવીશું જ્યાં શનિદેવ ભગવાને સ્ત્રીના રૂપમાં ત્યાં બિરાજિત છે. આ મંદિરનું નામ કષ્ટભંજન હનુમાન મંદિર છે અને તે ગુજરાતના ભાવનગરની પાસે સાળંગપુરમાં સ્થિત છે. કળિયુગમાં શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર ગંધમાદન પર્વત પર ધર્મના રક્ષક મહાવીર બજરંગબલીનું સ્થાન માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગંધમાદન પર્વત કૈલાસ પર્વતની ઉત્તર દિશામાં સ્થિત છે અને આ જ જગ્યાએ મહર્ષિ કશ્યપે તપ કર્યું હતું. હનુમાનજી શિવના રુદ્ર અવતાર હતા અને ભગવાન રામની મદદ કરવા માટે ત્રેતા યુગમાં અવતાર લીધો હતો. આ મંદિરનું પોતાનું પૌરાણિક મહત્વ, સુંદરતા અને ભવ્યતાની લીધે ખૂબ જ પ્રસિદ્ધ છે. કષ્ટભંજન હનુમાનજી સોનાના સિંહાસન પર બિરાજમાન છે. અહીંયા હનુમાનજીને મહારાજાધિરાજના નામે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજીની આસપાસની પ્રતિમા વાનર સેના દેખાય છે, જ્યારે હનુમાનજીની સાથે શનિદેવ સ્ત્રી રૂપમાં બિરાજમાન છે. શનિદેવ હનુમાનજીના ચરણોમાં બેઠા છે. આવું શા માટે? આની સાથે એક કથા જોડાયેલી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કષ્ટભંજન હનુમાનજીની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. માન્યતા છે કે પ્રાચીન સમયમાં શનિદેવના પ્રકોપથી લોકો કંટાળી ગયા હતા. તેમનો પ્રકોપ વધી ગયો હતો. લોકોને ખૂબ જ દુઃખો અને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. શનિદેવથી બચવા માટે ભક્તો હનુમાનજીને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે હનુમાનજીએ શનિદેવને દંડ આપવાનું નક્કી કર્યું. જ્યારે શનિદેવને આ વાતની ખબર પડી તો તેઓ ડરી ગયા. શનિદેવ આ વાત જાણતા હતા કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે. તેઓ સ્ત્રીઓ પર હાથ નથી ઉઠાવતા. એટલે શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને હનુમાનજીના ચરણોમાં પડીને માફી માંગવા લાગ્યા. હનુમાનજીએ શનિદેવને ક્ષમા કરી દીધા. ક્ષમા મળ્યા બાદ શનિદેવ હનુમાનજીને કહે છે કે તેમના ભક્તો પર શનિ દોષની અસર નહીં થાય. આ મંદિરમાં આ જ પ્રસંગ પર આધારિત શનિદેવ હનુમાનજીના ચરણોમાં સ્ત્રીના રૂપમાં પૂજવામાં આવે છે. ભક્તોના કષ્ટોના નિવારણને કારણે આ મંદિરને કષ્ટભંજન હનુમાનજીના મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. માનસિક બીમારી અને મનોવૈજ્ઞાનિક બીમારીઓથી પીડિત લોકોને શનિવારે આ મંદિરમાં આવવા માટે અનુરોધ કરવામાં આવે છે, કારણ કે આના માટે અહીંયા વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે. જય બજરંગબલી. ફરી મળીશું આવી નવી વાતો સાથે.